નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય અર્થશાસ્ત્ર આ ચેપ્ટર નંબર 4નો આપણો ટોપિક હતો નાણાકીય નીતિ. ચલો, નાણાકીય નીતિ એટલે શું? તો એનો અર્થ છે દેશના આર્થિક વિકાસ માટે, પ્રજાનું હિત જાળવવા માટે તથા આર્થિક સ્થિરતા લાવવા માટે. 3 બાબત યાદ રાખજો. દેશના આર્થિક વિકાસ માટે, પ્રજાનું હિત જાળવવા માટે તથા આર્થિક સ્થિરતા લાવવા માટે સર્વોચ્ચ બેંક દ્વારા, સર્વોચ્ચ બેંક એટલે શું? RBI. સર્વોચ્ચ બેંક એટલે શું? RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. સર્વોચ્ચ બેંક છે ભારતની. સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. તો આખી વ્યાખ્યા શું બની નાણાકીય નીતિની? તો નાણાકીય નીતિ એટલે શું? દેશના આર્થિક વિકાસ માટે, પ્રજાનું હિત જાળવવા માટે તથા આર્થિક સ્થિરતા લાવવા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. આ વ્યાખ્યા યાદ રાખજો. નાણાકીય નીતિ છે એના સાધનો કેટલા? તો નાણાકીય નીતિના 2 સાધનો, એક પરિમાણાત્મક સાધનો અને બીજું ગુણાત્મક સાધનો. એક પરિમાણાત્મક સાધનો અને બીજું ગુણાત્મક સાધનો. બાળકો, પરિમાણાત્મક સાધનો કેટલા છે? પરિમાણાત્મક સાધનોની વ્યાત કરીએ તો શું આવશે? તો પહેલાં કીધું પરિમાણાત્મક સાધનો એટલે શું? તો કીધું પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે. પરિમાણાત્મક સાધનોનું શું છે? સમગ્ર અર્થતંત્ર પર એક સરખી શું પહોંચાડે છે? અસર. આ સાધનોને સામાન્ય સાધનો કહે છે. કેવા સાધનો કહે છે? સામાન્ય. ફરી કીધું, પરિમાણાત્મક સાધનો એટલે શું? પરિમાણાત્મક સાધનો એટલે સમગ્ર અર્થતંત્ર પર એક સરખી શું પહોંચાડે છે? અસર. આ માટે લીધેલા પગલાંને શું કહેવાય? પરિમાણાત્મક સાધનો. આને કહેવાય સામાન્ય સાધનો. સાહેબ, આ માટે શું હોય? તો કીધું આ માટે બેંક રેટ હોય, આપણે અગાઉ ભણ્યા. બીજું રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. શું છે? રેપો રેટ અને રિવર્સ રેપો. ત્રીજું શું? તો કે આપણે કહેવાનું રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર. ચોથું શું? રોકડ અનામતના પછી કપરા સમયમાં સ્થિરતા લાવવાની નીતિ, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર, એ કાયદા માન્ય પ્રવાહિકતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો અને સ્ટરીલાઇઝેશનની નીતિ. ફરી વખત કહો, આ 7 સાધનો છે. પરિમાણાત્મક સાધનો જણાવો તો કેટલા? 7. કયા કયા? બેંક રેટ, રેપો રેટ તથા રિવર્સ રેપો રેટ, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર, કાયદા માન્ય પ્રવાહિકતાનું પ્રમાણ અને ખુલ્લા બજારના કાર્યો. કદાચ તમને 2 માર્ક્સ માટે આવું કહે કે નાણાકીય નીતિના સાધનોમાંથી પરિમાણાત્મક સાધનો કયા કયા છે? તો નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો કેટલા છે? 7. કયા કયા? બેંક રેટ, રેપો રેટ તથા રિવર્સ રેપો રેટ, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર, કાયદા માન્ય પ્રવાહિકતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો અને સ્ટરીલાઇઝેશન. ફરી કીધું, બેંક રેટ, રેપો રેટ તથા રિવર્સ રેપો રેટ, કપરા સમયમાં સ્થિરતા લાવવાની જોગવાઈ, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર, કાયદા માન્ય પ્રવાહિકતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો અને સ્ટરીલાઇઝેશન. બાળકો, નાણાકીય નીતિના સાધનો 2 છે, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. પરિમાણાત્મક સાધનોની આપણે વાત કરી ચૂક્યા છીએ. તો ગુણાત્મક સાધનોનો ખ્યાલ સમજાવો. તો ગુણાત્મક સાધનો કયા છે એની સમજૂતી લઈએ. તો પહેલાં ગુણાત્મક સાધનો અંગેનો ખ્યાલ જુઓ. ગુણાત્મક સાધનો શું કહે છે? તો કે RBI કેટલાક ચોક્કસ ક્ષેત્રના વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે અથવા ઉપયોગ થાય છે. દાખલા તરીકે, જરૂરી ક્ષેત્ર માટે તર્કપૂર્વક વાપરવામાં આવતા સાધનો એટલે શું કહેવાય? ગુણાત્મક સાધનો. આ સાધનો બધા ક્ષેત્રને એકસરખી અસર પહોંચાડતા નથી. આપણે કીધું ખબર, પરિમાણાત્મક સાધનો બધા ક્ષેત્રને એક સરખી શું પહોંચાડે છે? અસર. સમગ્ર અર્થતંત્ર પર એક સરખી શું પહોંચાડે છે? અસર. આ બધા ક્ષેત્રની આ ચોક્કસ ક્ષેત્ર માટે હોય. એના માટે હોય? ચોક્કસ ક્ષેત્રના વિકાસ માટે. અથવા અલગ અલગ ક્ષેત્રને અસર કરે કે ભાઈ ખેતી માટે, ઉદ્યોગ માટે કે અન્ય કોઈ ક્ષેત્ર માટે, ગ્રામીણ ક્ષેત્ર માટે કે શહેરી ક્ષેત્ર માટે. કોઈ ચોક્કસ ક્ષેત્ર માટે ક્ષેત્રને અસર કરે તે માટે લીધેલું પગલું હોય છે. સાહેબ, આ સાધનો કેટલા છે? તો કે આ સાધનોમાં પહેલું સલામતીની જરૂરિયાત. પહેલું કયું છે?
સલામતીની જરૂરિયાત. બીજું શું આવશે તો આપણે કહીશું કે સલામતી વત્તા બીજું આપણે લઈશું તે છે માર્જિનની જરૂરિયાત આવશે. શું આવશે? માર્જિનની જરૂરિયાત. પછી ધિરાણની ટોચ મર્યાદા. શું આવશે? ધિરાણની ટોચ મર્યાદા. અને છેલ્લે આવશે ભેદ પારખું કે ભેદભાવયુક્ત વ્યાજના દર. તો આપણે પહેલાં ગુણાત્મક સાધનોની વાત કરીએ તો આરબીઆઈ કેટલાક ચોક્કસ ક્ષેત્રના વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો શું થાય ઉપયોગ. આ જરૂરી ક્ષેત્ર માટે તર્કપૂર્વક વાપરવામાં આવે. આ સાધનો બધા ક્ષેત્રને એક સરખી શું અસર પહોંચાડતા નથી. પછી સલામતીની જરૂરિયાત. સામાન્ય પ્રજાને જો સલામતીની જરૂરિયાત લેશું તો ધ્યાન આપજો. સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંક ધિરાણ આપે, દાખલા તરીકે આપણને એસબીઆઈ શું આપે? લોન. એસબીઆઈ શું આપે? લોન. સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંક શું આપે? ધિરાણ. તો લોન આપણને આપી, તો આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ કોણે રાખવાની? બેંકે રાખવી પડે. આથી દરેક બેંક ધિરાણ લેનાર વ્યક્તિ પાસે તેની દરેક બેંક ધિરાણ લેનાર વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત જેવી કે ઘરેણાં, થાપણ, કાર, ઘર, જમીન વગેરે સલામતી, બાંહેધરી અથવા ગીરવે, સલામતી કહો, બાંહેધરી કહો કે ગીરવે લખાવે. તો અહીં સુધી આવ્યા. તો આને સમજો. અહીંયા શું કીધું? એસબીઆઈ બેંક છે, એ આપણને લોન આપે, તો આપણી પાસે જમીન, મકાન કે સોનું શું લે છે? ગીરવે, બાંહેધરી માટે લે છે. હવે જો કોઈ ગ્રાહક બેંકોની અલગ અલગ શરતો હોય, એ શરતો પ્રમાણે ધિરાણની રકમ પરત કે પાછી ચૂકવે નહીં, તો બેંક ગીરવે કે સલામતી માટે રાખેલ સાધન શું કરે છે? જપ્ત કરે. સાહેબ આ કોની સલામતી? બેંકની. ત્યારે સલામતીની જરૂર. તો બેંક શું કરે? ધિરાણ ઓછું આપે ને સલામતી વધુ માંગે કે ન માંગે? તો આરબીઆઈ શું કીધું? બધા માટે એક સરખી સલામતીની વાત નહીં કરવાની. તો એ બેંકે આરબીઆઈએ અલગ અલગ વાત કરી. તો એણે શું કીધું તે ધ્યાનમાં લેજો. તો આરબીઆઈ કહે છે કે દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળી રહે તથા ખેતી જેવા ક્ષેત્રનો ઝડપથી વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વત્તા પ્રમાણમાં સલામતી લખાવે. જેમ કે ખેડૂતો પાસે નહિવત સલામતી લખાવે, જ્યારે ઉદ્યોગ ધંધાના માલિકો પાસે વધુ ગીરવે લે. સમજાયું તમને આખું? તો અહીં ધ્યાન આપજો. આખો પોઈન્ટ હું પહેલેથી લઉં છું. હવે સલામતીની જરૂરિયાતનો. તો સલામતીની જરૂરિયાતની વાત શું છે આપણી? તો અહીંયા કીધું કે સામાન્ય રીતે પ્રજા જ્યારે વેપારી બેંકને પાસે ધિરાણ આપે, એટલે કે પ્રજા છે એ કોની પાસે લોન લેવા જાય? બેંક પાસે. ત્યારે ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ કોણે રાખવી પડે? બેંકે. આથી દરેક બેંક ધિરાણ લેનાર વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત જેવી કે ઘરેણાં, થાપણ, કાર, ઘર કે જમીન ગીરવે લખાવે. જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો થાપણ, ગીરવે કે સલામતી માટે રાખેલ સાધન શું કરી લે છે? જપ્ત કરે છે. ઓકે. હવે તો કે આરબીઆઈ દરેક વર્ગને બેંકનું ધિરાણ મળી રહે તથા ખેતી જેવા ક્ષેત્રનો વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વત્તા પ્રમાણમાં સલામતી લખાવે. જેમ કે ખેડૂતો પાસે નહિવત સલામતી લખાવે, જ્યારે ધંધા ઉદ્યોગના માલિકો પાસે વધુ ગીરવે લેતા હોય છે. આ કોની સલામતી? બેંકની. પણ બેંકની સલામતી માટે નક્કી કર્યું કે તમારે અમુક હદથી વધારે સલામતી રાખવી નહીં. બીજું, માર્જિનની જરૂરિયાત. બેંક તેના ગ્રાહકોને સલામતી માટે લખાવેલ રકમના અમુક ટકા જેટલી રકમનું ધિરાણ આપે. બેંક તેના ગ્રાહકને સલામતી માટે લખાવેલ રકમના અમુક ટકા જેટલી રકમનું ધિરાણ આપે. આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહે છે. દાખલા તરીકે તો હું તને એમ કહું કે કોઈ બેંક છે, એમાં આપણે 5 લાખની લોન લઈએ, તો સલામતી માટે આપણે કોઈ વસ્તુ 5 લાખનું ગીરવે મૂકીએ, તો 5 લાખની વસ્તુ સામે આપણને કેટલા? તો કે 80%. ધારો કે 4 લાખ રૂપિયા ધિરાણ આપે, તો 1 લાખ રૂપિયા શું છે? ઓછું ધિરાણ. આપણે થાપણ ગીરવે મૂક્યું 5 લાખનું, ધિરાણ મળ્યું 4 લાખનું, 1 લાખ રૂપિયા શું રાખ્યું? ધિરાણનું માર્જિન. આરબીઆઈ જુદા જુદા વર્ગ માટે જુદા જુદા માર્જિન રાખવાની શું કરે છે? ભલામણ. આરબીઆઈ જુદા જુદા વર્ગ માટે જુદું જુદું માર્જિન રાખવાની શું કરે છે? ભલામણ. દાખલા તરીકે ખેડૂતો માટે માર્જિન કેવું રાખે? ઓછું, એટલે ધિરાણ એને કેવું મળે? વધુ. ઉદ્યોગ ધંધાના માલિકો માટે ધિરાણ કેવું માર્જિન કેવું રાખે? વધુ, એટલે ધિરાણ કેવું મળશે? ઓછું. આ સલામતી અને માર્જિન.
ધિરાણની ટોચ મર્યાદા. ધિરાણની ટોચ મર્યાદા મતલબ તો કે કોઈ વ્યક્તિ કે એકમને અમુક રકમથી વધુ ધિરાણ બેંકમાંથી મળી શકે નહીં. બોલો, કોઈ પણ વ્યક્તિ છે, એકમ છે, એને અમુક રકમથી વધુ ધિરાણ મળી શકે નહીં. તે ધિરાણની શું કહેવાય? ટોચ મર્યાદા. ધિરાણની શું કહેવાય? ટોચ મર્યાદા. તો ધિરાણની ટોચ મર્યાદા એટલે શું? કોઈ વ્યક્તિ કે એકમને અમુક રકમથી વધુ ધિરાણ મળી શકે નહીં. એને ધિરાણની શું કહેવાય? ટોચ મર્યાદા. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, એની ધિરાણની કેપેસિટી 5 લાખની છે અને એ આવી અને આપણી બેંક પાસે તો કે 50 લાખ માંગે તો બેંક કે તમને વધુમાં વધુ કેટલા મળે? 5 લાખ. 5 લાખથી વધુ ધિરાણ લોન મળી શકે તેમ નથી. તો ધિરાણની શું કહેવાય? ટોચ મર્યાદા. તો આરબીઆઈ શું કહે છે? આરબીઆઈ એમ કહે છે કે ખેડૂતોને શક્ય તેટલું વધુને વધુ ધિરાણ આપવાનું. એટલે ટોચ મર્યાદા કેવી રાખે? ઊંચી. ઉદ્યોગ ધંધાને ઓછામાં ઓછું ધિરાણ આપવાનું. એટલે ટોચ મર્યાદા એની કેવી રહે? નીચે. ભેદભાવયુક્ત કે ભેદ પારખું વ્યાજના દર. ધ્યાન આપજો. ભેદભાવયુક્ત કે ભેદ પારખું વ્યાજના દર. બાળકો આમાં શું છે? તો કીધું અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિને ભેદ પારખું વ્યાજના દર કહે છે. શું કીધું? અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિને ભેદ પારખું વ્યાજના દર કહે છે. જેમ કે આરબીઆઈ ખેડૂતોને અપાતા ધિરાણ પર ઓછું વ્યાજ લેવાની ભલામણ કરે, જ્યારે ઉદ્યોગ ધંધાને અપાતા ધિરાણ પર વધુ વ્યાજ રાખવાની શું કરે? ભલામણ. ફરીથી કીધું, ભેદભાવયુક્ત વ્યાજના દર કે ભેદ પારખું વ્યાજના દર. બાળકો આમાં શું હોય છે? તો કે અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ પ્રકારના વ્યાજના દર રાખવાની પદ્ધતિને શું કહેવાય? ભેદ પારખું વ્યાજના દર. જેમ કે આરબીઆઈ ખેડૂતોને અપાતા ધિરાણ પર ઓછું વ્યાજ લેવાની ભલામણ કરે, ત્યારે ઉદ્યોગ ધંધાને અપાતા ધિરાણ પર વધુ વ્યાજ રાખવાની શું કરે છે? ભલામણ. તો આ રીતે જે નક્કી થાય એને શું કહેવામાં આવે છે? ભેદ પારખું વ્યાજના દર. હવે એમ કહે છે કે આપણે જે ધિરાણની બાબત આવી, તો આના આધારે આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ પોઈન્ટ્સ જે ભણ્યા એ અલગ અલગ પોઈન્ટ્સમાં હું તમને વાત કરી દઉં કે ચેપ્ટર નંબર આપણે 4 ભણ્યા. ચેપ્ટર નંબર 4 હતું આપણું શું છે? બેન્કિંગ અને નાણાકીય નીતિ. બાળકો આપણે પહેલા ભાગ ભણ્યા બેન્કિંગનો. તેમાં ભણ્યા હતા બેંકનો અર્થ, બેંકના પ્રકારો. બેંકના 2 પ્રકારો પડે, એક વેપારી બેંક અને બીજું મધ્યસ્થ બેંક. પછી આપણે ભણ્યા વેપારી બેંક વિશે વાત કરી. તો વેપારી બેંક છે એનો શું ભણ્યા હતા આપણે? તો વેપારી બેંકનો અર્થ, વેપારી બેંકના કાર્યો. વેપારી બેંકના કાર્યોને આપણે 2 ભાગમાં વહેંચ્યા, યાદ કરો. મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય. આપણે કેટલા ભણ્યા? મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય. અલગ અલગ એના 5 મુખ્ય કાર્ય આપણે ભણેલા, ખબર? થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, ચૂકવણીને ઉપાડની સવલતો પૂરી પાડવી, શાક સર્જન અને આંતર બેન્કિંગ વ્યવહારો. પછી 2 ગૌણ કાર્ય ભણેલા કે ગ્રાહકોના એજન્ટ તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે અને બદલાતા સમય સાથે આધુનિક સુવિધા પૂરી પાડે છે. આ વેપારી બેંક. પછી આપણે ભણ્યા હતા મધ્યસ્થ બેંક વિશે. કોના વિશે ભણ્યા હતા? મધ્યસ્થ બેંક. યાદ કરો, મધ્યસ્થ બેંક વિશે શું ભણ્યા હતા? તો મધ્યસ્થ બેંકનો આપણે શું ભણ્યા હતા? અર્થ. અને મધ્યસ્થ બેંકના શું જોયા હતા? કાર્યો. મધ્યસ્થ બેંકના કાર્યો આપણે 2 ભણ્યા હતા, યાદ છે તમને? નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો. કેવા? નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો. નાણાકીય કાર્યો પાછા આપણે અલગ ભણ્યા, બિન નાણાકીય કાર્યો પણ અલગ ભણ્યા હતા. નાણાકીય કાર્યો આપણા હતા, ખબર? ચલણ બહાર પાડવાનું કાર્ય, સરકારના બેન્કર તરીકેનું કાર્ય, બેંકોની બેંક તરીકેનું કે અંતિમ સહાયક તરીકેનું કાર્ય. ત્યાર પછી આપણે ભણ્યા હતા અને એમાં એ હતો સવાલ કે વ્યાજના દર નક્કી કરવાનું કાર્ય. ત્યાર પછી બિન નાણાકીય કાર્ય બને કે એમાં આપણે વાત કરતા હતા કે અલગ અલગ ક્ષેત્રને ધિરાણ આપવાની જોગવાઈ કરવી. પછી તો કે લોકોને સ્થિર થાપણો કેવી રીતે રાખવી તેની જોગવાઈ કરવી વગેરે.
ત્યાર પછી આપણે ભણ્યા એ નાણાકીય નીતિ હતી, અને નાણાકીય નીતિનો અર્થ જોયો. નાણાકીય નીતિના આપણે સાધનો જોયા. નાણાકીય નીતિના બે સાધનો આપણે જોયા, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. અહીંયા ચેપ્ટર આપણું ચોથું શું થાય ક્લિયર. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર કયું જોઈશું? 5મું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.